वासुदेवेन्द्र योगीन्द्रम् नत्वा ज्ञानप्रदं गुरुम् मुमुक्षूणां हितार्थाय तत्त्वबोधोऽभिधीयते। आत्मा तर्हि कः सच्चिदानन्दस्वरूपः सत्किं कालत्रयेऽपि तिष्ठतीति सत् चित्किं ज्ञानस्वरूपः आनन्दः कः सुखस्वरूपः एवं सच्चिदानन्दस्वरूपम् स्वात्मानं विजानीयात्। ગઈકાલે આપણે જોયું કે આ 5 પ્રકારના કોષ છે. अन्नमय, प्राणमय, मनोमय, विज्ञानमय અને આનંદમય. આ 5 પ્રકારના કોષ છે. હવે એ 5 પ્રકારના કોષ એટલે આમ તો જોઈએ તો આપણા શરીરની જ વાત છે. 5 પ્રકારના કોષ એટલે શું? આપણું શરીર, આપણું આપણા પ્રાણ, આપણું મન, આપણી બુદ્ધિ, આ જે કંઈ જે છે એ બધું શું છે? એ મારું છે. એટલે હવે અહીંયા શું કહે છે? મદીયમ શરીરમ. ગઈકાલે આપણે જોયું કે આ મારું શરીર છે. મદીયા પ્રાણાહ, આ મારા પ્રાણ છે. મદીયા બુદ્ધિ, મદીયમ મનઃ. તો આ બધું મારું મારું છે. હવે શું કહે છે કે જે મારું હોય એને હું ના કહેવાય. સીધી વસ્તુ સમજાવે છે અહીંયા કે જે મારું હોય એને હું ના કહેવાય. દાખલા તરીકે કટક કુંડલ ગૃહાદિકમ. જેવી રીતે હાથની બંગડી છે, હાથનું કડું છે, કટક કુંડલ કાનમાં પહેરેલા કુંડળ જે છે, ઘર વગેરે જે કંઈ છે વગેરે, એટલે બાળકો છે, બેંક બેલેન્સ છે, વાહન છે, જે કંઈ છે, આ બધું મારું મારું આપણે કહીએ છીએ. પણ જે મારું હોય એને હું ના કહેવાય. મારું સ્કૂટર હોય તો આપણે એમ નહીં કે હું સ્કૂટર છું. તો જે મારું વસ્તુ હોય એને હું ના કહેવાય. એમ આ શરીર વગેરે, પ્રાણ, મન, બુદ્ધિ આ બધા મારા છે. તો જે મારું હોય એને હું ના કહેવાય તો શરીરને હું કેમ કહેવાય? ના જ કહેવાય. તો પ્રાણને હું કેમ કહેવાય? ન કહેવાય. મન છે એને હું કેમ કહેવાય? ન કહેવાય. છતાંય આપણે કહેતા હોઈએ છીએ. એ શું બતાવે છે? કે આપણું અજ્ઞાન છે. એનો અર્થ શું થયો? કે આપણે વાહનને પણ એમ કહી દઈએ કે આ વાહન મારું છે ને, એ વાહન હું છું. આ સ્કૂટર હું છું. આ સ્કૂટર જ છે ને એક પ્રકારનું. તો આ વાહન જ છે એક પ્રકારનું. આપણને લઈ જવા, આવવા જવા માટેનું આ વાહન છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય, આ વાહન છે. અને આ વાહન જે છે આપણને એક બીજી જગ્યાએ લઈ જાય છે. છતાંય આપણે શું કહીએ છીએ કે આ વાહન હું છું. વાહન મારું છે નહીં, વાહન હું છું. આવી આપણે મોટી મોટી ભૂલ કરતા હોઈએ છીએ. અને આ ભૂલ કેવી છે? આમ જેને કહેવાય ને કે આમ મગજમાં ધ્યાન રાખ્યા વગર સહજતાથી થઈ જાય ભૂલ. ઘણી વખત 2 વસ્તુ સરખી ભેગી થાય ને તો ભૂલ બહુ સહજ થઈ જાય. એક સરખી 2 વસ્તુ આમ થોડોક જ ફેર હોય. અને એટલા માટે જ આ લોકો બાળકો માટે ગેમ્સ આવે. શનિવારે ને રવિવારે ને છાપાની અંદર આવી ગેમ્સ આવે બાળકોની. 2 એક સરખા ચિત્ર દેખાય, પછી કે આમાંથી ભૂલ શોધો. પિક્ચર તો એક સરખું જ લાગે છે, પણ કંઈક 2માં ભૂલ છે, કંઈક ભેદ રહેલો છે. શું ભેદ છે એ શોધો. તો એ ઝીણા ઝીણા ભેદ હોય. અર્થાત આપણે જયારે વિચાર કરીએ ત્યારે ખબર પડે કે આ જે છોકરો, 2 છોકરા ખુરશીમાં બેઠેલા જે પિક્ચર આપ્યા છે એમાંથી એક છોકરાના વાળ લાંબા છે, એક છોકરાના ટૂંકા છે, એકના પગમાં બૂટ છે, એકના પગમાં બૂટ નથી, એકના બુશર્ટના બટન બધા બંધ છે, એકનું બટન ખુલ્લું છે. જો બરાબર જોઈએ તો ખબર પડે
ત્યાં શું વાપરવી પડે? બુદ્ધિ વાપરવી પડે આપણે. એ જ રીતે અહીંયા પણ આપણે થોડીક બુદ્ધિ વાપરવી પડે. શાસ્ત્ર એ કહે છે કે આટલી સામાન્ય બુદ્ધિ તો બધાએ વાપરવી જોઈએ. તો સાવ સામાન્ય છે કે જે મારું હોય ને હું ન કહેવાય, છતાં પણ લોકો શું કહી દે? હું જાડો છું, હું લાંબો છું, હું ટૂંકો છું, એ બધા કહી દે. હું સુખી છું, હું દુઃખી છું, બધા કહી દે. હું બુદ્ધિશાળી છું, હું ડોક્ટર છું, હું એન્જિનિયર છું, આ બધા કહી દે. તો એ શું બતાવે છે કે હજી એ લોકોને સ્પષ્ટતા નથી. કદાચ બોલવામાં કંઈ વાંધો નહીં, પણ મનમાં શું છે? કદાચ ઘણા એમ કે કોણ આવ્યું અમદાવાદથી? કોણ આવ્યું? તો કે અમદાવાદથી હું આવ્યો. કે ભાઈ તમે નથી આવ્યા, તમારું શરીર આવ્યું છે. એવી જરૂર નથી બોલવાની કે અમદાવાદથી મારું શરીર આવ્યું. એટલે હું એમ ન કહું હું અમદાવાદ ગયો હતો, પણ પછી હું શું કહું? આ શરીર અમદાવાદ ગયું હતું, પછી આ શરીર અમદાવાદથી પાછું આવ્યું. એવું કહેવાની જરૂર નથી. આપણે શબ્દ વાપરીએ બરાબર છે કે હું અમદાવાદ ગયો હતો, હું ઋષિકેશ ગયો હતો, પણ મનમાં ખબર હોય કે હું નહોતો ગયો, આ શરીર ગયું હતું. તો એ મનમાં સ્પષ્ટતા હોવી જોઈએ, અને એ નથી હોતી. એટલે શાસ્ત્ર અહીંયા સમજાવે છે કે આપણે ખરેખર આપણે શું કરીએ છીએ કે આમ ઔપચારિક રીતે કહેવાને બદલે આપણે ખરેખર એને સત્ય લઈ લઈએ છીએ. એટલે અહીંયા સમજાવે છે કે જે મારું હોય એને હું ના કહેવાય. એ જ રીતે આ 5 કોષ છે એ મારા છે, એ કોષ હું નથી. તો પછી આત્મા કોને કહેવાય? કેમ કે આપણે આત્માને જોયો નથી. આ શરીરને જોઈ છીએ, મન બુદ્ધિ આપણે જોઈ શકીએ છીએ, પણ આત્માને કોઈ દી જોયો નથી. તો કે આત્મા છે કોણ? આત્મા તરહી કહા. તો કે આત્મા તો છે ને સચ્ચિદાનંદ સ્વરૂપ છે. વળી પાછા 3 શબ્દો નવા વાપરા, સત, ચિત અને આનંદ. તો કે આ સચ્ચિદાનંદ એટલે શું? એ કાલે આપણે એ જોતા હતા. અહીંયા શું કહે છે? સત એટલે શું? ચિત એટલે શું? આનંદ એટલે શું? શું કે છે? સત એટલે શું? જે ત્રણેય કાળમાં હોય. કાલત્રયેપી તિષ્ઠતિ ઇતિ સત. ચિત કિમ? જ્ઞાન સ્વરૂપ. આનંદ કહ? સુખ સ્વરૂપ. સત એટલે શું? જે ત્રણેય કાળમાં હોય. હવે તમે વિચાર કરો કે આ દુનિયામાં એવી કઈ વસ્તુ છે કે જે ત્રણેય કાળમાં હોય? તો એ હું સિવાય એવી કોઈ વસ્તુ આવતી નથી. આત્મા સિવાય બીજી કોઈ વસ્તુ એવી નથી કે જે ત્રણેય કાળમાં હોય. એટલે શાસ્ત્ર કે જ છે સચ્ચિદાનંદ સ્વરૂપ. શાસ્ત્ર એક બાજુથી શું કે ખબર છે? તો કે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. તો બ્રહ્મ શું છે? સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. અને આત્મા કોણ છે? સચ્ચિદાનંદ સ્વરૂપ. તો આત્મા ને બ્રહ્મ એક જ થયા કે નહીં? આત્મા કદાચ એવું થાય કે ના કોઈ બીજો બ્રહ્મની વાત કરતા હશે, કોઈ બીજા બ્રહ્મની વાત કરતા હશે કે જે સચ્ચિદાનંદ બીજું હશે અને આત્મા એક સચ્ચિદાનંદ પાછો બીજો હશે. ના ના, અહીંયા બરાબર ધ્યાન રાખવાનું છે કે જે 3 શબ્દો વાપરેલા છે ગઈકાલે આપણે જોતા હતા એ પ્રમાણે કે જે વાક્ય હોય તો એનો સમાન વિભક્તિ કા નામ શબ્દાનામ સમાનાધિકરણ્યમ. તો બધા વાક્યની અંદર જે સમાન વિભક્તિમાં જે રહેલા જે શબ્દો હોય એનું સમાનાધિકરણ હોય. હવે એ સમાનાધિકરણ પદાર્થાનામ વિશેષણ વિશેષ્ય ભાવ. એમાં જે મૂળ પદાર્થો હોય એને જે સમાન વિભક્તિના જે શબ્દો હોય એની સાથે એને વિશેષણ વિશેષ્ય ભાવ હોય. ગઈકાલે આપણે ઉદાહરણ જોતા હતા. મોટું લાલ સુગંધી ગુલાબ. મોટું લાલ સુગંધી ગુલાબ એ આપણે ગઈકાલે આપણે જોયું. તો એ શેના માટે બતાવે છે કે એવા બીજા પણ પદાર્થો હોય છે એનાથી જુદા બતાવવા માટે, એક વિશેષ જાતિને જુદી બતાવવા માટે થઈને, એક વિશેષ વસ્તુને જુદી બતાવવા માટે થઈને, એક ચોક્કસ વસ્તુને નિશ્ચય કરવા માટે થઈને આપણે શું કરીએ કે એમાં વિશેષણ વાપરીએ કે મોટું લાલ સુગંધી ગુલાબ. ગઈકાલે બીજું જોયું હતું કે છગનભાઈ ખયા, પણ કેવા છગનભાઈ? તો કે રાજકોટ વાસી, ગાયક અને જાનકીના પતિ. કોણ? છગનભાઈ. મંજુલાબેનના, જાનકીની મંજુલાબેનના પતિ, મંજુલાબેનના પતિ છગનભાઈ. તો આપણે એની વાત કરતા હતા.
એટલે એક છગનભાઈ નક્કી થઈ ગયા. રાજકોટમાં અમરેલીમાં કેટલાય છગનભાઈ છે? તો કે ભાઈ આપણે એની નથી વાત કરતા, આપણે રાજકોટના છગનભાઈની વાત કરી છે, રાજકોટ વાસી. પણ રાજકોટમાં કેટલાય છગનભાઈ છે? તો કે આ તો ગાયક છે. તો કે ગાયક ખરા, પણ બીજા 4 ગાયક રાજકોટની અંદર છગનભાઈ છે કે જે ગાતા હોય, ગીત ગાતા હોય. એમાં ખાસ કરીને આ નવરાત્રી આવશે એટલે ગાયક કલાકારનો રાફડો ફાટી નીકળશે, ચોકે ચોકે ગાયક કલાકારો હશે. તમે કે છોટુભાઈ તો છગનભાઈ તો કેટલાય જ આવા 4-5 છગનભાઈ છે કે જે ગાય છે, નવરાત્રીમાં ગાય છે. તો મંજુલાબેનના પતિ, હા, એટલે શું થઈ ગયું? નક્કી થઈ ગયું. એટલે એક જાતિને, એક વસ્તુને એક નિશ્ચિત રૂપે દર્શાવવા માટે, એના માટે થઈને આપણે વિશેષણ વાપરીએ. એ જ રીતે અહીંયા પણ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. તો અહીંયા પણ શું છે? પદાનામ સમાનાધિકરણ્યમ. વિશેષણ વિશેષ્ય ભાવ આપણે લઈ શકીએ, પણ એવું ક્યારે લઈ શકીએ કે જ્યારે એવા પદાર્થો બીજા ઉપલબ્ધ હોય, જ્યારે બીજા છગનભાઈ ઉપલબ્ધ હોય, જ્યારે બીજા ગુલાબ ઉપલબ્ધ હોય, ત્યારે એનો જે ભાવ છે એ વિશેષણ વિશેષ્ય ભાવ લાગુ પડે. તો એનો અર્થ એવો થયો કે બીજું બ્રહ્મ હશે. એક એવું બ્રહ્મ છે કે જે સત નથી, એટલે આપણે કહીએ છીએ સત્યમ બ્રહ્મ. એક એવું બ્રહ્મ હશે કે જે ચૈતન્ય સ્વરૂપ નહીં હોય, જ્ઞાન સ્વરૂપ નહીં હોય, એટલે આપણે કહીએ કયા બ્રહ્મની વાત કરીએ છીએ? કે જે ચિત્ત બ્રહ્મ. એક એવું પણ બ્રહ્મ હશે કે જે દુઃખ સ્વરૂપ હશે, એટલે આપણે કોની વાત કરીએ છીએ? આનંદમ બ્રહ્મ. તો કે ના ભાઈ ના, આવું કઈ છે જ નહીં, બ્રહ્મ તો એક જ છે. પણ તો પછી તમારે આટલા બધા વિશેષણ વાપરવાની ક્યાં જરૂર છે? તો શું કહે છે કે ભાઈ આ વિશેષણ નથી. જ્યારે વિશેષણ વિશેષ્ય ભાવ લાગુ ના પડતો હોય ત્યારે એની સાથે એનો લક્ષણ ભાવ લાગુ પડે, ત્યારે એનું લક્ષણ બતાવે છે. આ વિશેષણ વિશેષ્ય ભાવ નથી, પણ અહીંયા તો શું છે? આ તો એનું લક્ષણ છે. અર્થાત સત વસ્તુ બીજે કંઈ જોવા નહીં મળે. બીજી કોઈ એવી વસ્તુ છે કે જે સત હોય? બ્રહ્મ સિવાય બીજી કોઈ વસ્તુ એવી છે કે જે સત છે? એ જો બ્રહ્મ સિવાયની બીજી કોઈ વસ્તુ હોય તો 2 બ્રહ્મ થઈ જાય, અને 2 બ્રહ્મ થાય તો અદ્વૈત બ્રહ્મ ન કહી શકાય, સર્વવ્યાપી ન કહી શકાય, સત્ય ન કહી શકાય. આ તો સત્ય છે. એટલે 2 બ્રહ્મ છે નહીં, એક જ બ્રહ્મ છે. અને એ પણ કેવું છે? સત્ય છે, ત્રણેય કાળમાં છે. માટે આ એનું વિશેષણ નથી, પણ આ તો શું છે? એનું લક્ષણ છે, એનું સ્વરૂપ છે. જ્ઞાનમ, જે જ્ઞાન સ્વરૂપ જે છે, ગઈકાલે આપણે જોયું કે જ્ઞાન જે છે 3 વિભક્તિને લાગુ પડી શકે છે, 3 વસ્તુને લાગુ પડે છે. કોણ 3 વસ્તુ? કર્મને, કર્તાને અને કરણે. સાધન માટે પણ જ્ઞાન શબ્દ વાપરી શકાય છે. જે સાધન દ્વારા આપણને જ્ઞાન પ્રાપ્ત થતું હોય એને પણ માટે જ્ઞાન શબ્દ વાપરી શકાય. જેમ કે ઉપનિષદથી આપણને જ્ઞાન પ્રાપ્ત થતું હોય તો પુસ્તકને પણ આપણે ઉપનિષદ કહીએ. એ જ રીતે ગઈકાલે આપણે પેલો ગુજરાત મેલનો દાખલો જોયો હતો કે આજ ગુજરાત મોડી આવી. ગુજરાત મોડી આવી એટલે શું? ગુજરાતમાં તો અમે બધા રહી છીએ. ગુજરાત મોડી આવી કઈ સ્ત્રીલિંગ થોડી છે? ગુજરાત ટ્રેન મોડી આવી, ગાડી મોડી આવી. આજે ગુજરાતમાં જવાની, જે બોમ્બે થી ગુજરાતમાં એટલે અમદાવાદ જવાની જે ટ્રેન ચાલે છે એ આજે મોડી છે. તો સાધન માટે પણ એ શબ્દ વપરાય છે, અને એ જ રીતે કર્તા માટે પણ શબ્દ વપરાય. જાનાતી ઇતિ કર્તરી. તો જે જાણનાર જે છે, જાનાતી જે જાણે છે, કોણ જાણે છે? પેલો જાણનાર. તો એના માટે પણ વપરાય છે. એટલે અહીંયા શું છે? ચિત્ત એટલે શું? જ્ઞાન સ્વરૂપ. જે જ્ઞાનનું સ્વરૂપ છે. તો જ્ઞાન છે એ કર્મમાં પણ વાપરી શકાય કે ભાઈ તમારી પાસે કેટલું જ્ઞાન છે, તમારી પાસે કઈ સ્કિલ છે, તો એ જ્ઞાન કર્મ વિભક્તિમાં આવે. અને જ્ઞાન સ્વરૂપ, એ જ્ઞાન જ્યાં રહે છે, એ જ્યાંથી ઉત્પન્ન થાય છે, એનું સ્વરૂપ જે છે એ આત્મા છે, એ બ્રહ્મ છે. અને અહીંયા શું કહે છે? આનંદ સુખ સ્વરૂપ. એ સુખ વૃત્તિ જ્યાંથી ઉત્પન્ન થાય છે એ આત્મા, એ બ્રહ્મ, એ સચ્ચિદાનંદ સ્વરૂપ. આત્મા કોણ છે? સચ્ચિદાનંદ સ્વરૂપ. આત્મા તો સચ્ચિદાનંદ સ્વરૂપ છે. બીજું એક ઉદાહરણ આપ્યું છે, ચાલો આપણે પછી જોઈશું. હવે આપણે જોઈએ કે આ જ
વસ્તુ જે છે તૈત્તરીય ઉપનિષદની અંદર બતાવી છે, ત્યાં શું કહ્યું છે? સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મા. જરાક બ્રહ્મ વિશે આપણે જોઈએ તો બ્રહ્મની અંદર બૃહ ધાતુ છે. બૃહ. હવે તમે કદાચ જો થોડુંક નામ સાંભળ્યું હોય, બૃહન મુંબઈ નગરપાલિકા, કદાચ તમે નામ સાંભળ્યું હશે. બૃહન મુંબઈ નગરપાલિકા અથવા તો બિગ બોમ્બે, આવું બધું કે ગ્રેટ બોમ્બે, ગ્રેટર બોમ્બે, આ બધા નામ હોય છે. તો એમાં બૃહ જે ધાતુ જે છે એની ઉપરથી બન્યું છે બ્રહ્મા. બ્રહ્મ એટલે જે ખૂબ મોટું છે, જે ખૂબ વિશાળ છે, એના માટે આ બ્રહ્મ શબ્દ વાપર્યો છે. શાસ્ત્ર શું કહે છે? સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. પણ એની પહેલા શું કહે છે ખબર છે? એ કહે છે બ્રહ્મવિદા આપનોતિ પરમ. બ્રહ્મવિદ આપનોતિ પરમ. જે માણસ બ્રહ્મને જાણે છે એ પરમ તત્વની પ્રાપ્તિ કરે છે, માત્ર જાણવાથી જ. બ્રહ્મવિદ આપનોતિ પરમ. બ્રહ્મવિદા આપનોતિ પરમ તદેશાભ્યુક્તા સત્યમ જ્ઞાનમનંતમ બ્રહ્મ યો વેદ નિહિતં ગુહાયામ પરમે વ્યોમન સોऽશ્નુતે સર્વાન કામાન સહ બ્રહ્મણા વિપશ્ચિતેતિ. પછી શું કહે છે? તસ્માદ્વા એતસ્માत् આત્મનઃ આકાશ સંભૂતઃ. ત્યાં શું કહે છે કે જે બ્રહ્મને જાણે છે એ પરમની પ્રાપ્તિ કરે છે. એ બ્રહ્મ એટલે શું? સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. એ ક્યાં રહેલું છે? યો વેદ નિહિતં ગુહાયામ. એ આપણી હૃદયરૂપી ગુફાની અંદર રહેલું છે. અને એ શું છે? આત્મા. અને એ આત્મા છે એટલે શું કહે છે? તસ્માદ્વા, જો આગળ કે છે બ્રહ્મ શબ્દ વાપરે છે, બ્રહ્મવિદ આપનોતિ પરમ સત્યમ જ્ઞાનમનંતમ બ્રહ્મ. અને પછી શું કહે છે? તસ્માદ્વા એતસ્માत् આત્મનઃ આકાશ સંભૂતઃ આકાશાદ વાયુ. તો ત્યાં શું કહે છે? પેલા બ્રહ્મની ચર્ચા કરે છે અને પછી શું કહે છે? એ આત્મામાંથી આકાશની ઉત્પત્તિ થઈ. અર્થાત બ્રહ્મ અને આત્મા બે એક જ છે. હવે અહીંયા જે ચર્ચા જે છે એ આમ જોઈએ તો અહીંયા જે ચર્ચા બ્રહ્મ વિષયક જે ચર્ચા જે ચાલી રહી છે એ બ્રહ્મને એ પરફેક્ટ રીતે બતાવવા માટે આપણે જોયું કે આ વાક્ય કેવું છે? લક્ષણ વાક્ય છે. સત્યમ જ્ઞાનમ અનંતમ એ એના લક્ષણો છે, બીજાથી જુદું બતાવવા માટે. સ્વામીજી એક બહુ સરસ ઉદાહરણ આપે. એમ કે ઘણા બધા માણસો ઊભા હોય અને તમારે એમાંથી એક માણસને જુદો પાડવો હોય તો તમે એમ કહો કે લાંબો માણસ. તો માણસો ઘણાય હોય ત્યાં, પણ લાંબો માણસ જ્યારે તમે કહો તો સ્વાભાવિક છે કે આપણને તરત જ ખબર પડી જાય કે પેલા લાંબા માણસની વાત કરે છે. તો અહીંયા ખાસ ધ્યાન એ રાખવાનું કે બાસ્કેટબોલના ખેલાડીઓની વાત નથી ચાલતી. કારણ કે બાસ્કેટબોલના ખેલાડીઓ હોય ને એ ખાસ કરીને આફ્રિકાના ને વગેરે, એ લોકો લાંબા જ હોય. આપણે બધા આખા દેશની અંદર બધાની ઊંચાઈ આમ તમે ગણો તો લગભગ 5 ફૂટ 7, 8, 9 બસ એન્ડ આવી ગયો મોટા ભાગે બધાનો. 6 ફૂટથી ઉપર 6 ફૂટ 1 ઇંચ, 6 ફૂટ 2 ઇંચ એવા તો ભાગ્યે જ મળે. એટલે તમે લાંબો માણસ કયો એનો અર્થ શું છે કે આપણા દેશની વાત કરીએ છીએ. આપણે પેલાની વાત નથી કરતા. કોની? આ પેલા પ્લેયરની વાત નથી કરતા કે આમ હાથ ઊંચો કરે ને તો બાસ્કેટ અડી જાય સીધે સીધા, દડો આમને ઉપરથી આમ નાખી દે. કદાચ એટલે જ આપણે લોકો જીતતા નહીં હોય. આપણે કોઈ દિવસ બાસ્કેટબોલમાં આપણે કોઈ દી જીતતા જ નથી. કેમ કે આપણા બિચારા બધા ટચોકડા બધા પ્લેયરો હોય, બધા 6 ફૂટથી નાના જ હોય. એમાં આપણો બિચારો પાર્થિવ તો એનાથી નાનો, તો ગમે એટલો લાંબો થઈને હુઈ જાય તો કેચ ન થાય એનાથી. શું થાય? એ ભગવાને દીધેલું છે. પણ જ્યારે આપણે માણસને જુદો પાડવો હોય તો આપણે કહીએ લાંબો માણસ. આપણે ભાગ્યે જ લાંબા માણસો હોય તો એને ઓળખાણ માટે થઈને એ લાંબો માણસ એવું કહીએ. તો એ વસ્તુને જુદી બતાવવા માટે. એ જ રીતે અહીંયા જે બ્રહ્મ જે છે એ બ્રહ્મ જે છે એ બધાથી જુદું છે બતાવવા માટે. પણ શું એ બ્રહ્મ જુદી એક વસ્તુ છે?
હવે પ્રશ્ન એ થાય, જેમ આપણે એમ કહીએ કે લાંબો માણસ, તો ઘણા બધા માણસોમાંથી એક લાંબા માણસની વાત કરી છે. એ જ રીતે આપણે કહીએ કે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. ઓકે, ચાલો આપણે સ્વીકાર લીધું કે એક બ્રહ્મ છે, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ છે એક. પણ એ બ્રહ્મ કોણ? એ બ્રહ્મ શું એ કઈ જુદું છે બ્રહ્મ, કે બીજું ઘણી બધી વસ્તુઓ છે ને એક બ્રહ્મ છે? એટલે પેલા એમ કે તમે ઋષિકેશ જોયું છે? પેલા કે ના, મેં ઋષિકેશ નથી જોયું. એમ નથી જોયું? અરે ઋષિકેશ તો કેવો સરસ મજાનો ગંગાનો કિનારો છે ને, ભાગીરથી ગંગા વહી રહી છે ને, એટલું સુંદર મજાનું વાતાવરણ છે ને, ગ્રીનરી છે ને, આહા શું વર્ણન કરે. તો એમ થાય મારે જોવા જવું છે. જે વસ્તુ તમારાથી જુદી છે, તો ત્યાં તમે જાઓ, તમને એ વિશેનું અજ્ઞાન હોય ઋષિકેશ વગેરેનું, તો તમે ઋષિકેશ એક વખત જઈ આવો, તમે ઋષિકેશનું જ્ઞાન થઈ ગયું, વાત પૂરી થઈ ગઈ. તો પેલા તમને ઋષિકેશનું જ્ઞાન હતું નહીં, કે એક જોવાનું સ્થળ હતું, તમે જોઈ આવ્યા, વાત પૂરી થઈ ગઈ. એમ બ્રહ્મને, જે બ્રહ્મને જાણી જાય છે એ પરમની પ્રાપ્તિ કરે છે. તો કે આપણે શોધી આવીએ બ્રહ્મ ક્યાં છે, હાલો શોધવા જઈએ. અને પછી શું થઈ જાય કે મને તો બ્રહ્મનું જ્ઞાન થઈ ગયું, હવે હું શું બની ગયો? બ્રહ્મ દ્રષ્ટા. હું બ્રહ્મને જોનારો બ્રહ્મ દ્રષ્ટા બની ગયો. હા, બ્રહ્મ જોયું તમે? હા. આ કેવું જ ખબર છે, પેલું અમેરિકા જાય, અમેરિકા ના જોયું હોય ને એટલે લોકો અમેરિકા જાય. હવે તો બધા ઘણા બધા જાય છે, પણ પેલા તો બહુ ઓછા જ હતા. એટલે અમેરિકા જાય ને પછી એનું જાય ત્યારે અહીંથી એને વિદાય આપે, અને આવે ત્યારે એનું સ્વાગત કરે, બહુ મોટા પાયે સ્વાગત કરે કે હા અમેરિકાથી આવી ગયા, અમેરિકાથી આવી ગયા. પછી ભાઈને પૂછો કે તમે કેમ આવ્યા, તો કે ક્યાંથી કાઢી મૂક્યા એટલે આવ્યા. અહીંયા તો બધા સ્વાગત કરતા હોય, વિઝા પૂરો થઈ ગયો, હવે ના પાડતી હતી કે અહીંયા રહેવા નહીં મળે, જાઓ પાછા. એટલે અહીંયા લોકો એનું સ્વાગત કરે. હકીકતે બનેલી ઘટના છે. આપણા સ્વામીજી ગયા અમેરિકા પહેલી વાર ને પાછા આવ્યા, પછી બધા એમનું સ્વાગત કર્યું. એટલે પછી સ્વામીજીને લઈ જતા હતા કારમાં, એટલે કોઈ ભાઈ પૂછ્યા કે સ્વામીજી તમને આમ કેવું લાગ્યું ને બધું શું છે? એટલે સ્વામીજી કે એમાં કંઈ છે નહીં, એમાં કોઈ વિશેષ નથી. એમ જેમ તમે ઋષિકેશ ના જોયું હોય, તમે ઋષિકેશ જઈને જોઈ આવો એટલે વાત પૂરી થઈ ગઈ. તમે અમેરિકા નથી જોયું, તમે જઈ એક વખત જઈને જોઈ આવો, તો એમાં કોઈ એ તમે અમેરિકા જઈને કઈ બહુ મોટું કામ નથી કરી આવ્યા કે ભાઈ હું અમેરિકા જઈ આવ્યો એટલે શું થયું. અમેરિકા જઈ આવ્યા તો કઈ એવું મોટું કામ નથી થઈ ગયું. હા 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 અમેરિકા જઈને આવ્યા, તો અમેરિકા વાળા હોય કે હા તો ઇન્ડિયા જઈને આવ્યા, બધે સરખું જ છે. તો એ અમેરિકા જઈને આવ્યા એનાથી વ્યક્તિમાં કોઈ મોટો ફેર નથી પડી જવાનો કે હા હું અમેરિકા જયો મારામાં બહુ મોટો ફેર આવી ગયો. કઈ ફેર નથી આવવાનું, એ એવા ને એવા જ રહેવાના છે. તો કોઈ પણ વસ્તુ જે મારાથી જુદી હોય, આ બ્રહ્મ છે જો મારાથી જુદું હોય, બ્રહ્મ છે બીજી એક વસ્તુ હોય, તો અનેક વસ્તુ આ જગતની અંદર રહેલી છે. આપણે કે અનેક દેવતાઓ પણ રહેલા છે, એમ એક બ્રહ્મ રહેલું છે. અને જે માણસ બ્રહ્મના દર્શન કરે એને મુક્તિની પ્રાપ્તિ થઈ જાય. એટલે કે મારે બ્રહ્મ દર્શન કરવું છે, બ્રહ્મનો અનુભવ થવો જોઈએ એક વખત. કે સ્વામીજી બ્રહ્મનો અનુભવ કેવો લાગે? ઘણા પૂછતા હોય પાછા કે સ્વામીજી બ્રહ્મનું જ્ઞાન થાય, બ્રહ્મનું દર્શન થાય તો એનો કેવો અનુભવ હોય? ઇવન ઘણા મહાત્માઓ આવી વાતો કરતા હોય છે. અનફોર્ચ્યુનેટલી ઘણા લોકો આવી વાતો કરતા હોય છે કે બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. એક વખત તમે ધ્યાનમાં બેસો અને તમે બ્રહ્મનું જ્ઞાન થાય, બ્રહ્મનું દર્શન થાય ને તમે બ્રહ્મ દ્રષ્ટા બની ગયા. સો વોટ? તમે કદાચ રાષ્ટ્રપતિ ના જોયો, દિલ્હીમાં જઈને એક વખત તમે રાષ્ટ્રપતિને જોઈ આવ્યા, હવે તમારામાં શું ફેર પડ્યો? તમે તો એવા ને એવા જ રહ્યા. એમાં શું ફેર પડી ગયો? બ્રહ્મને જોયું, ઓકે બ્રહ્મને જોયું, વાહ કેવું સરસ બ્રહ્મ છે, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, વાત પૂરી થઈ ગઈ. તો હવે શું? પેલો કે મેં બ્રહ્મનું દર્શન કરી લીધું, હા હવે શું કરવું છે? હવે હું એક નોકરી શોધું છું, બસ બીજું શું માણસ, હવે હું નોકરી શોધું છું, કઈ ફેર પડ્યો નહીં મારામાં, હું એવો ને એવો જ છું. તો બ્રહ્મ, માણસ એવું માનતા હોય છે કે બ્રહ્મ છે મારાથી કંઈક જુદું છે. આ બહુ મોટામાં મોટું લોકોને જેને કહેવાય ને કે મોટામાં મોટી ભૂલ છે કે લોકો એવું માને છે કે બ્રહ્મ મારાથી જુદું છે અને ક્યાંક છે કે હું જઈને બ્રહ્મનું દર્શન કરી આવીશ. અધ્યાત્મની અંદર આવનારા 80% લોકો, હું ખરેખર તમને કહું કે જો એને શાસ્ત્ર ભણ્યા ના હોય
80% લોકો એવું જ માનતા હોય છે કે બ્રહ્મ છે મારાથી જુદું છે. શાસ્ત્ર શું કહે છે કે જુદું નથી, અને જો જુદું હોય તો તમને પરમની પ્રાપ્તિ ન થાય. કોઈના દર્શન કરવા માત્રથી પરમની પ્રાપ્તિ ન થઈ જાય. એવું કેમ બને કે તમે કોકનું દર્શન કરો ને તમને પરમની પ્રાપ્તિ થઈ જાય? તમે રાષ્ટ્રપતિને જોઈ આવો તો શું ફેર પડવાનો હતો? કંઈ ફેર નથી પડવાનો. તમે અમેરિકા ફરી આવો તો શું ફેર પડવાનો હતો? કંઈ ફેર નથી પડવાનો. પેલું કહેવાય છે ફ્લાવર ઓફ વેલી, ઋષિકેશથી આમ ઉપર છે, તમે જાઓ ફ્લાવર ઓફ વેલી. જેને ન જોયું એમ દેખ આ હા હા શું હશે, એકવાર જવું છે ફ્લાવર ઓફ વેલી જોવા માટે. જ્યાં સુધી તમે નથી ગયા ને ત્યાં સુધી તમારા મનમાં એટલું તો છે કે મારે જોવું છે, પણ એક વખત જોઈ આવ્યા પછી કાંઈ નથી તમારામાં. પછી વાત પૂરી થઈ કે મેં જોઈ લીધું ફ્લાવર ઓફ વેલી. હવે શું? હવે તમે કોક સાથે થોડીક વાત કરી શકો કરવી હોય તો, કે મેં જોઈ લીધું ફ્લાવર ઓફ વેલી. હવે કાંઈ નથી. એમ બ્રહ્મનું દર્શન, હા બ્રહ્મને જોઈ લીધું મેં. કેમ? મારે જોવાનું હતું ને, જોઈ લીધું, દર્શન થઈ ગયું, વાત પૂરી થઈ ગઈ. હવે શું કરવાનું? બ્રહ્મ જ્યાં સુધી વ્યક્તિ એમ માને કે મારાથી જુદું છે, મારે એનું દર્શન કરવાનું છે, તો ખરેખર એનાથી કોઈ દિવસ પરમની પ્રાપ્તિ ના થાય. આ સંસારમાંથી છૂટી ના જવાય. કોઈને જોવા માત્રથી હું કેમ છૂટી જાઉં સંસારમાંથી? એવું તો ઘણાય હોય, કોઈને જોવાથી થોડા કે આપણે છૂટી જઈએ. તો કોઈક એવાય હોય કે જોવાથી આપણે બંધનમાં પડી જઈએ કે ના, એવું નથી. બ્રહ્મનું દર્શન કરવું એટલે બ્રહ્મને સમજવાની વાત છે. અહીંયા એ બ્રહ્મ મારાથી જુદું નથી. તો આ મોટા અહીંયા એટલા માટે જ કહે છે કે અહીંયા વિશેષણ વિશેષ્ય ભાવ નથી. આ બહુ અગત્યની વસ્તુ છે સમજવાની. કે એ જ રીતે અહીંયા જ્યારે સૃષ્ટિની ઉત્પત્તિની હવે ચર્ચા આવે છે કે એ બ્રહ્મ જે છે એ બ્રહ્મમાંથી આખી સૃષ્ટિ બની, તો એ બ્રહ્મ મારાથી જુદું નથી. એ બ્રહ્મ જે છે મારું જ સ્વરૂપ જે છે, એ બ્રહ્મમાંથી સૃષ્ટિ બની. બ્રહ્મએ સૃષ્ટિ બનાવી કેવી રીતે? કંઈક તો શક્તિ જોઈએ. જો એ બ્રહ્મ આખી સૃષ્ટિ બનાવે છે તો એનામાં શક્તિ જોઈએ, કેટલો પાવર જોઈએ. કંઈક વસ્તુ બનાવી હોય તો એના માટે શક્તિ તો જોઈએ ને. શક્તિ વગર કંઈ થાય નહીં. કોઈ પણ વસ્તુ, તમે ઘરમાં પણ રોટલી બનાવવી હોય ને તોય તાકાત જોઈએ રોટલી બનાવવાની, અને આવડતે જોઈએ, સ્કિલ પણ જોઈએ. નહીં તો રોટલી ભારતનો નકશો થઈ જાય. ના આવડતી હોય, વણવા જાય તો ભારતનો નકશો થઈ જાય. અને કાં પેલા બનાવવા ગયા હોય, સુખડી બનાવવા જાય બની જાય શીરો, કે પાણી નાખી દીધું, જેમાં પાણી નહોતું નાખવાનું પાણી નાખી દીધું તો બની ગયો શીરો. હવે શીરો તો ભાવે નહીં. તો જ્યાં સુધી માણસમાં સ્કિલ ના હોય, આવડત ના હોય, સમજણ ના હોય, અને જ્યાં સુધી માણસમાં એવી શક્તિ ના હોય, ત્યાં સુધી કંઈ સર્જન ના કરી શકે. જો બ્રહ્મમાંથી જ આખું જગત બન્યું છે, બ્રહ્મે જ આખું જગત બનાવ્યું છે, તો એનામાં એવી શક્તિ હોવી જોઈએ. સર્વશક્તિ એટલે એટલા માટે જ આપણે એને કહીએ સર્વશક્તિમાન. અને એ શક્તિને આપણે શું કહીએ છીએ? માયા શક્તિ. એ શક્તિ એટલે શું? એ શક્તિ એટલે માયા શક્તિ. તો માયા શક્તિમાંથી, માયા શક્તિના આધારે ઈશ્વરે આખા જગતની રચના કરી. રચના કોણે કરી? આપણે કઈ માયાએ કરી. કેમ? બ્રહ્મ પોતે તો કંઈ કરતું નથી, પણ ખરેખર તો એ કરે છે. કોના વડે કરે છે? એ પોતાની માયા શક્તિથી આ બધું કરે છે. એટલે માયા શક્તિ, બધું માયા શક્તિ એની પાસે રહેલી છે, એના આધારે બધું સર્જન થાય છે. અને એટલા માટે જ હવે અહીંયા કહે છે, જો શું કહે છે? અથ ચતુર્વિંશતિ તત્વ ઉત્પત્તિ પ્રકારમ વક્ષ્યામઃ. અથ એટલે હવે જરાક અહીંયા એક પરિવર્તન આવે છે. જે આપણે ડિસ્કશન કરતા હતા એમાં હવે એક પરિવર્તન આવે છે. શું પરિવર્તન આવે છે? હવે આ જે જગત ઉત્પન્ન થયું છે, એ જગતને એની અંદર રહેલા જે તત્વો જે છે, જે વસ્તુ રહેલી છે, જે મૂળભૂત વસ્તુ રહેલી છે, એનો હવે કહીએ છીએ વક્ષ્યામઃ. હવે અમે કહીએ છીએ. આવે છે તો તમે બીજી સિસ્ટમથી પણ ચર્ચા કરી શકો. અહીંયા 24 છે ને બદલે તમે 2400 પણ લઈ શકો, અથવા તો તમે 5 તત્વો પણ લઈ શકો, તો ગમે તે લઈ શકો. પણ અહીંયા જે ચર્ચા છે એ એક સિસ્ટમના આધારે અહીંયા એક ચર્ચા કરવામાં આવી છે કે આ જગત જે છે એની અંદર અનેક બધી વસ્તુઓ જે છે, એના મૂળ તત્વો છે, એને 24 વિભાગ કરવામાં આવ્યા છે. અને 24 વિભાગ જે છે કેવી રીતે ઉત્પન્ન થયા? કારણ કે આ જગતની અંદર અનેક પ્રકારની વસ્તુઓ જોવા મળે છે,
અને જો માયા દ્વારા આ જગત ઉત્પન્ન થયું હોય તો માયામાં પણ એ અનેક પ્રકાર હોવા જોઈએ. એટલે આપણે શું કહીએ, માયા કેવી છે? ત્રિગુણાત્મિકા માયા. જો હવે શું કહે છે બીજી લાઈનમાં જુઓ, બ્રહ્માશ્રયા સત્વ રજસ તમો ગુણાત્મિકા માયા અસ્તિ. માયા છે, કેવી માયા છે? સત્વ રજસ તમો ગુણાત્મિકા માયા અસ્તિ. માયા છે. આ માયા કોની છે? પરમાત્માની, બ્રહ્મની માયા છે. એ માયા બ્રહ્મની શક્તિ છે. અને માયા છે તો એનો અર્થ એવો થઈ ગયો કે બે વસ્તુ રહેલી છે, એક બ્રહ્મ છે અને એક માયા છે. તો કે ના ના, એવું નથી. એ બ્રહ્મને જ આશ્રિત રહેલી માયા છે, એ બ્રહ્મની શક્તિ છે. તો બ્રહ્મ અને માયા બે જુદા નથી. નહીં તો પાછું બે વસ્તુ સત્ય બની જાય, તો બે વસ્તુ બે રિયાલિટી બની જાય કે એક બ્રહ્મ પણ છે, એક માયા પણ છે. પણ આપણે તો કહીએ છીએ કે એક જ છે વસ્તુ, બ્રહ્મ છે. પણ આ જગતના દ્રષ્ટિકોણથી આપણે જોઈએ તો આ જગત આપણને દેખાય છે, આપણને ઉત્પન્ન થયું છે. માટે એ ઉત્પત્તિ કેવી રીતે થઈ એ સમજવા માટે આપણે માયાનો સ્વીકાર કરીએ છીએ. જેવી રીતે આ ટેબલ છે, બરાબર છે, ટેબલ છે, આપણે જોઈએ છીએ, એનો ઉપયોગ કરીએ છીએ, ટેબલનું સર્જન થયું છે. માટે આપણે શું કરીએ? આપણે લાકડામાંથી ટેબલ બન્યું માટે આપણે એનો ટેબલનો પણ સ્વીકાર કરીએ છીએ. અને ટેબલ બન્યું તો ટેબલ કેવી રીતે બન્યું, શેમાંથી બન્યું, કોણે બનાવ્યું, એ બધી વસ્તુનો આપણે સ્વીકાર કરીએ છીએ. પણ જ્યારે આપણે એમ કહીએ કે લાકડું જ છે આ, તો પછી મિસ્ત્રી કે ટેબલનો કઈ પ્રશ્ન ઉભો થતો નથી. એની બનાવવાની સ્કિલ, એનો કોઈ પ્રશ્ન જ ઉભો નથી થતો. જ્યારે આપણે કહીએ કે આ લાકડું જ છે, તો જ્યારે માટીમાંથી ઘડો બન્યો તો માટી પણ છે ને ઘડો પણ છે. અને સાથે સાથે માટીમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર આવ્યા વગર ઘડો બન્યો છે. તમે બરાબર સમજો, ઘડો છે એનો આપણે ઉપયોગ પણ કરીએ છીએ, ઘડો માટીમાંથી બન્યો છે, પણ માટીમાં કોઈ પણ જાતનો ફેરફાર આવ્યો નથી. એવું નથી કે માટીમાંથી કંઈક બીજી વસ્તુ બની પછી ઘડો બન્યો. તો જ્યારે ઘડો બન્યો એ પેલાય માટી જ હતી, અત્યારે માટી જ છે, હવે પછી પણ માટી જ રહેવાની છે. અને છતાંય આપણે ઘડો છે એમ કહીએ છીએ. ઘડાનો ઉપયોગ છે, એમાં પાણી પણ ભરાય છે. તો ખરેખર ઘડાની ઉત્પત્તિ છે નહીં. અને એટલા માટે આપણે કહી દઈએ કે ઘડો મિથ્યા છે. જો ઘડો મિથ્યા છે તો ઉત્પત્તિ પણ મિથ્યા છે, કેમ કે ઉત્પત્તિ થઈ જ નથી, માટી જ છે. પણ છતાંય આપણે ઘડાનો પણ સ્વીકાર કરીએ છીએ વ્યવહારના દ્રષ્ટિકોણથી, અને એની ઉત્પત્તિનો પણ સ્વીકાર કરીએ છીએ. તો એ જ પ્રકારે આ જગત જે છે, આ જગત રહેલું છે, એનો મને અનુભવ થાય છે વ્યવહારની અંદર, અને જાગ્રત અવસ્થામાં આપણે અનુભવીએ છીએ. માટે આ જગતનો આપણે સ્વીકાર કરીએ છીએ વ્યવહારના દ્રષ્ટિકોણથી, અને જગતનો સ્વીકાર કરીએ છીએ એટલે જગતની ઉત્પત્તિનો પણ સ્વીકાર કરીએ છીએ. જગતની ઉત્પત્તિનો સ્વીકાર કરીએ છીએ એટલે માયાનો પણ સ્વીકાર કરીએ છીએ. પણ ખરેખર જોઈએ તો શું બ્રહ્મ અને જગત બે જુદા છે? તો કે ના. જેવી રીતે ઘડો અને માટી જુદા નથી, એમ બ્રહ્મ અને જગત જુદા નથી. આ જે બ્રહ્મ છે એ જ જગત છે, પણ છતાંય જગત કેવું છે? મિથ્યા છે. ઘડો કેવો છે? મિથ્યા છે. માટીમાંથી ઘડો બન્યો અને છતાંય ઘડો મિથ્યા છે. બ્રહ્મમાંથી જગત બન્યું પણ છતાંય જગત મિથ્યા છે. પણ જગતનો જે આધાર જે છે, જગત જેમાંથી ઉત્પન્ન થયું છે એ બ્રહ્મ છે, એ સત્ય છે. એટલે જગતનો આધાર શું છે? સત્ય છે. જગત મિથ્યા છે, પણ જ્યાં જગત છે ત્યાં જ બ્રહ્મ રહેલું છે. ઘડો મિથ્યા છે, પણ જ્યાં ઘડો છે ત્યાં જ માટી છે. એટલે માટીને શોધવા માટે થઈને તમારે ક્યાંય બીજે જવાની જરૂર નથી. તમે ઘડાને હાથ લગાડો તો તમે કોને હાથ લગાડ્યો છે? માટીને જ. નાના બાળકો આવી નાની નાની રમત રમતા હોય છે. એ લોકો રમત રમે લાકડા દાવ, તો લાકડા દાવ રમે એટલે બારીને અડે તો પેલો આઉટ કરી દે, તો કે એટલે મેં તો બારીને પકડ્યું, તો કે એ તો બારી છે, લાકડું ક્યાં છે? તો કે બારી છે એ જ લાકડું છે.
તો એને ખબર છે કે આ બારી જે શું છે એ જ લાકડું છે. હું બારીને મેં નથી પકડી, મેં તો લાકડાને પકડ્યું છે. મેં દરવાજાને નથી પકડ્યો, મેં તો લાકડાને પકડ્યું છે. એટલે આઉટ નહીં થાય. આપણે આઉટ થઈ જઈએ છીએ. આપણે એવું માની છે કે મેં જગતને જ પકડ્યું છે, બ્રહ્મને નથી પકડ્યું, બ્રહ્મ ક્યાંક બીજે પડ્યું છે. તો નથી સમજતા આપણે, એટલે આઉટ થઈ જઈએ છીએ આપણે. તો જ્યાં જગત છે ત્યાં જ બ્રહ્મ રહેલું છે. એટલે બ્રહ્મનો સ્પર્શ કરવા માટે, બ્રહ્મનો અનુભવ કરવા માટે ક્યાંય જવાની જરૂર નથી. આપણા જીવનના દરેક અનુભવો બ્રહ્મના જ અનુભવો છે. જે આપણને અનુભવ થાય છે શું છે? એ બ્રહ્મનો જ અનુભવ છે. એના માટે કોઈ વિશેષ અનુભવની કોઈ આવશ્યકતા નથી. આપણે જે જોઈએ છીએ એટલે જ નરસિંહ મહેતા કહ્યું ને કે આ બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે, જાગીને જોઉં તો જગત દિશે નહીં. જો હું જાગી જાઉં, તેમાં જાગી જાઉં, આ અજ્ઞાન રૂપી ઘોર નિંદ્રામાં હું સૂતેલો હતો, એમાંથી હું જાગી જાઉં તો જગત દિશે નહીં. કેમ? જગત મિથ્યા છે. છોકરાઓ બારી દરવાજે ને કાંઈ ન દેખાય, ને ખાલી લાકડું જ દેખાય કે આ લાકડું છે. એમ બારી દરવાજો નથી દેખાતો, આ લાકડું છે. એમ જે વ્યક્તિના દ્રષ્ટિકોણથી, અથવા તો જેમ કે જે વ્યક્તિ જાણે છે કે આ જગત છે એ બ્રહ્મ જ છે, તો એને બ્રહ્મ સર્વત્ર દર્શન છે. એટલે બ્રહ્મનું દર્શન સર્વત્ર છે. બ્રહ્મનું દર્શન કઈ ધ્યાનમાં બેસીને, ઘણા લોકો એમ કે મેડિટેશન, તો ધ્યાનમાં બેસીને બ્રહ્મનું દર્શન. ધ્યાન ખરેખર ઘણી વાર એવું થાય છે કે લોકો ધ્યાનને સમજતા નથી, અને એને કારણે પછી ધ્યાન શું છે? સગુણ બ્રહ્મ માનસ વ્યાપાર. પણ એ ધ્યાન પછી બીજું કંઈ કરે તો એ ધ્યાન નથી. બીજું ગમે તે કરે એ ધ્યાન નથી. યોગાસન કરે તો એ ધ્યાન નથી. એક્સરસાઇઝ કરે તો એ ધ્યાન નથી. તો ધ્યાન એટલે સગુણ બ્રહ્મ માનસ વ્યાપાર. હા, પછી પોતે કદાચ ધ્યાનની અંદર કદાચ એમ કે મૂલાધારમાં ગણપતિનું ધ્યાન કરવું, તો જો ધ્યાન કરે તો એને મેડિટેશન કહી શકાય. કેમ કે ગણપતિનું, દેવતાનું ધ્યાન કરે છે, ભગવાનનું ધ્યાન કરે છે. જ્યાં ઈશ્વર જ છે નહીં તો પછી એ ધ્યાન કેવી રીતનું? ધ્યાનની અંદર સગુણ બ્રહ્મ માનસ વ્યાપાર આવશ્યક છે. હવે માનસ વ્યાપાર એટલે શું? મનનો વ્યાપાર. તો મનનો વ્યાપાર તો ઘણા તમે કરતા હો છો દિવસ દરમિયાન, તો એને ધ્યાન ન કહેવાય. મનનો વ્યાપાર એટલે તમે ઘણી વાર બેઠા બેઠા કંઈક વિચાર કરતા હો તો એ મનનો વ્યાપાર જ કહેવાય, તો એને ધ્યાન ન કહેવાય. કેમ? એમાં સગુણ બ્રહ્મ નથી. અને તમે પૂજા કરતા હો તો એ સગુણ બ્રહ્મ જ છે, પણ એ સગુણ બ્રહ્મની જ્યારે તમે પૂજા કરતા હો તો એ પણ ધ્યાન નથી. કેમ? કે માત્ર માનસ વ્યાપાર નથી, ત્યાં શરીર પણ ઇન્વોલ્વ છે. એટલે સગુણ બ્રહ્મ માનસ વ્યાપાર, એનું નામ ધ્યાન છે. એની આપણે પાછા આવીએ તો એટલા માટે છે કે વસ્તુ એને જ લાગુ પડે. જેમ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ છે, એ જ રીતે ધ્યાન એટલે શું? સગુણ બ્રહ્મ માનસ વ્યાપાર. અને બ્રહ્મ એટલે શું? સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. આપણે પાછા આવીએ તો જે ધ્યાન જે છે જો એમાં પણ આ રીતનું રહેલું છે. હવે આ જે આપણા જે અનુભવો છે, આ જગત જે છે આપણે જે અનુભવીએ છીએ એ શું છે? એ ખરેખર બ્રહ્મનો જ અનુભવ છે. તો બ્રહ્મનો અનુભવ એટલે કોઈ વિશેષ અનુભવ નથી. આપણા બધા અનુભવો બ્રહ્મના જ અનુભવ છે. જગત મિથ્યા છે, પણ એનો જે જગત જેને આશ્રિત જે છે એ સત્ય બ્રહ્મ છે. હવે એ જગતની ઉત્પત્તિ થઈ, જેમ કે માટીમાંથી ઘડો બન્યો, ભલે ઘડો બન્યો ન હોય પણ ઘડો છે તો ખરો. ખરેખર ઘડો બન્યો નથી, ઘડો છે, એનો ઉપયોગ છે. એ જ રીતે આ જગત આપણે વ્યવહારમાં દેખાય છે, એનો ઉપયોગ છે, અને માટે જગતની ઉત્પત્તિ છે. હવે જગતની ઉત્પત્તિ કેવી રીતે થઈ? એટલા માટે કહે છે કે બ્રહ્મ આશ્રિત માયા. એક માયા છે કે જે બ્રહ્મને આશ્રિત છે. માયા એટલે શું? એ જ પરમાત્માની શક્તિ. કેવી શક્તિ? જેનામાં બધું જ સર્જન કરવાની શક્તિ છે, જેનું સંહાર કરવાની શક્તિ છે. એ બધી જે શક્તિ રહેલી છે એ બ્રહ્મની શક્તિ, અને એને જ આપણે માયા કહીએ છીએ. અને એટલા માટે જ આપણા બધા ભગવાન છે ને એ માયા શક્તિ સાથે છે. તો શિવજી અને પાર્વતી, વિષ્ણુ અને લક્ષ્મી, બ્રહ્માજી અને સરસ્વતી.
કેમ? એ હંમેશા પરમાત્મા એની શક્તિ સાથે હંમેશા જોડાયેલા છે. એ સમજવા માટે બસ આટલું જાણીએ તો ખબર પડી જાય કે શક્તિ હંમેશા પરમાત્માની સાથે જોડાયેલી છે. બ્રહ્મ આશ્રિત માયા. એ માયા છે કોને આશ્રિત છે? બ્રહ્મને આશ્રિત છે. એનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. એટલે આમ તો ખરેખર માયા તો મિથ્યા જ છે, પણ છતાં આ જગતની ઉત્પત્તિ થઈ એટલા માટે આપણે એનો સ્વીકાર કરીએ છીએ કે બ્રહ્મની શક્તિ છે, અને શક્તિ ત્રિગુણાત્મિકા માયા, એ 3 ગુણો વાળી માયા રહેલી છે. અચ્છા, હવે જેવું કારણ હોય ને એવું કાર્ય હોય. એટલે શું કે છે? કારણ ગુણાહા કાર્યેષુ વર્તન્તે. જેવું કારણ હોય એવા ગુણો એના કાર્યમાં આવે. જો આ જગત કેવું છે? અનેક ગુણો વાળું રહેલું છે, તો એનો અર્થ એ થયો કે માયામાં પણ અનેક ગુણો હોવા જોઈએ. જગતનો આધાર બ્રહ્મ છે, એનો અર્થ શું થયો? કે બ્રહ્મ છે માયાનો પણ આધાર છે. અને સારું છે કે આ એક ગુણો એવું સરસ કહેતા હતા એ કે ભગવાને એવી સૃષ્ટિ કરી છે કે જે કારણ હોય ને એની અંદર જે કાર્યમાં શું હોય? કારણના ગુણો હોય. જેમ કે બાળક છે તો બાળકની અંદર એ માતા પિતાના બેયના ગુણો હોય, એના બેયના જીન્સ હોય. એટલા માટે થઈને એ બાળકો જે છે એ બાળકો માતા પિતા જેવા હોય. એવું ન હોય કે પિતા જેવા જ હોય હંમેશા, કે માં જેવા જ હોય, એવું ના હોય. એ માતા પિતાના બેયના ગુણો, બેયના જીન્સ છે એ બેમાં ઉતરે. નહીં તો પછી શું થાય? સમજો કે નહીં તો બધા મૂર્ખ જ હોય. કે એક મૂર્ખ હોય તો પછી બાળકો એના જેવા થતા હોય, તો પછી એના બધા દીકરાઓ કેવા થાય? મૂર્ખ જ થાય. અને એ તો પત્ની હોય થોડીક બુદ્ધિશાળી હોય, એટલે એની બુદ્ધિ જે છે એમાં આવી જાય, એટલે બાળકો છે કંઈક બુદ્ધિશાળી થાય. તો એ જે કારણ હોય એના જે ગુણો હોય એ હંમેશા કાર્યેષુ વર્તન્તે, એ કાર્યની અંદર હોય. એટલે કાર્ય ઉપરથી આપણે કારણની પણ કલ્પના કરી શકીએ. કાર્ય ઉપરથી આપણે કારણની પણ કલ્પના કરી શકીએ. બાળકોને જોઈ તો ખબર પડે કે એના માતા પિતા કેવા હશે, કોણ હશે, આપણે થોડી કલ્પના કરી શકીએ. એમાં જગત જે છે, આ જગતને જોઈને આપણે એનું કારણ જે છે એની પણ થોડી કલ્પના કરી શકીએ. શું છે? આ જગતની અંદર અનેક પ્રકારના કારણો છે. તો માયામાંથી જગત ઉત્પન્ન થયું, તો એ માયામાં પણ અનેક ગુણો હોવા જોઈએ. અને એટલા માટે અહીંયા કહે છે, જુઓ, શું કહ્યું? સત્વ રજસ તમો ગુણાત્મિકા માયા અસ્તિ. સત્વ, રજસ અને તમો, આ 3 પ્રકારના ગુણો વાળી માયા છે. એટલે 3 પ્રકારના જુદા જુદા ગુણો છે. અત્યારે આપણે એને ગમે તે કહી શકીએ, પણ આ શાસ્ત્ર આપણને આપે છે. શાસ્ત્રમાં કહેલું છે કે આ પ્રકારની માયા છે અને એ ત્રિગુણાત્મિક છે, 3 ગુણો વાળી છે. અને 3 ગુણોથી દ્વારા આપણે બહુ સરસ રીતે આખું જગત સમજી શકીશું કે આ જગત કેવી રીતે ઉત્પન્ન થયું છે. હવે આ 3 ગુણો માયાના છે: સત્વ, રજસ અને તમસ. પહેલો ગુણ સત્વ. તો હવે એ કહે છે કે આ એમાંથી શું થયું? તો કહે છે, જો વાંચો આગળ. તતઃ આકાશસંભૂતઃ આકાશાદ વાયુઃ વાયોસ્તેજઃ તેજસઃ આપઃ અદ્ભ્યઃ પૃથ્વી. આ જે માયા જે છે બ્રહ્માશ્રિત માયા છે, અર્થાત એ બ્રહ્મ જ જે છે એમાંથી સૌથી પહેલા શું ઉત્પન્ન થયું? આકાશ. સૌથી પહેલા આકાશની ઉત્પત્તિ થઈ. પછી આકાશાદ વાયુ, આકાશમાંથી વાયુની ઉત્પત્તિ થઈ. એ આપણો વાયુ નહીં હો, આપણે જે અત્યારે જે વાયુ છે એ વાયુની વાત નથી. આપણે જે આકાશ જોઈએ છીએ એ આકાશની વાત નથી. બ્રહ્મ આશ્રિત જે માયા છે એમાંથી જે આકાશ ઉત્પન્ન થયું એ આકાશ, આપણે જે આકાશ જોઈએ છીએ એ આકાશની વાત નથી. એ આકાશ તો મિશ્રિત છે. અહીંયા તો શું કહે છે? શુદ્ધ આકાશની વાત છે. તન્માત્રા સૂક્ષ્મ આકાશની વાત છે, જે અત્યંત સૂક્ષ્મ છે.
એ આકાશની વાત છે. આકાશાત વાયુ, વાયોહો અગ્નિ, વાયુમાંથી અગ્નિની ઉત્પત્તિ થઈ. અગ્નેહે આપહ, અગ્નિમાંથી જળની ઉત્પત્તિ થઈ. અને શું કહે છે? અદ્ય પૃથ્વી, અદ્ય એટલે જળમાંથી એ પૃથ્વીની ઉત્પત્તિ થઈ. 3 ગુણોવાળી માયા, એમાંથી શું ઉત્પન્ન થયું? 5 તત્વો ઉત્પન્ન થયા. આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી. જેવી રીતે માયામાં 3 ગુણો રહેલા છે, તો આકાશ ઉત્પન્ન થયું તો આકાશમાં પાછા 3 ગુણો હોવા જોઈએ, કેમ કે માયામાંથી ઉત્પન્ન થયું છે એટલે આકાશના 3 ગુણો. પણ પાછું બ્રહ્મને આશ્રિત છે એટલે બ્રહ્મમાંથી જો ઉત્પન્ન થયું હોય તો આકાશ પણ કેવું હોય? બ્રહ્મમય જ હોય. તો આકાશ એ બ્રહ્મથી જરાય જુદું નથી. વાયુ છે પણ બ્રહ્મથી જરાય જુદું નથી. જળ છે પણ બ્રહ્મથી, તેજસ, અગ્નિ, પૃથ્વી કોઈ બ્રહ્મથી જરાય જુદું નથી, કેમ કે એ બ્રહ્મ આશ્રિત માયા છે, એમાંથી જ આ ઉત્પન્ન થયું છે. અને માયા ત્રિગુણાત્મિક છે એટલે 3 ગુણો શેમાં રહેલા હોય? આકાશના પણ 3 ગુણો હોય, વાયુના પણ 3 ગુણો હોય, અગ્નિના પણ 3 ગુણો હોય, જળના પણ 3 ગુણો અને પૃથ્વીના પણ 3 ગુણો હોય. તો આ દરેકના 3 ગુણો હોય. હવે એ લોકો કહે છે, શું કહે છે? જો આગળ જુઓ. એતેષામ પંચતત્વાનામ મધ્યે આકાશસ્ય સાત્વિકાંશાત શ્રોત્રેન્દ્રિયમ સંભૂતમ વાયોઃ સાત્વિકાંશાત વાગીન્દ્રિયમ સંભૂતમ અગ્નેઃ સાત્વિકાંશાત ચક્ષુરિન્દ્રિયમ સંભૂતમ જલસ્ય સાત્વિકાંશાત રસનેન્દ્રિયમ સંભૂતમ પૃથિવ્યાઃ સાત્વિકાંશાત ઘ્રાણેન્દ્રિયમ સંભૂતમ. સૂક્ષ્મ આકાશ, સૂક્ષ્મ વાયુ, આ બધા સૂક્ષ્મ રહેલા છે કે જેને આપણે જોઈ ન શકીએ. આકાશને આપણે જોઈ શકીએ છીએ, એ આકાશની વાત નથી. અહીંયા તો સૂક્ષ્મ આકાશની વાત છે. એ જે સૂક્ષ્મ આકાશ છે એમાં 3 ગુણો હોય. એટલે પેલા વેલા લીધો એનો સાત્વિક ગુણ, વાયુનો સાત્વિક ગુણ, અગ્નિનો સાત્વિક અંશ, જળનો સાત્વિક અંશ અને પૃથ્વીનો સાત્વિક અંશ. તો આ જે સૂક્ષ્મ પંચમહાભૂત રહેલા છે એ બધાના સાત્વિક અંશમાંથી એ સૂક્ષ્મ છે, એટલે એમાંથી ઉત્પન્ન થયેલી વસ્તુ પણ કેવી છે? સૂક્ષ્મ છે. એટલા માટે આપણી જ્ઞાનેન્દ્રિયોને આપણે જોઈ નથી શકતા, કેમ કે સૂક્ષ્મ છે. અને ઉત્પન્ન શેમાંથી થઈ છે? સત્વમાંથી. એટલે શું કહે છે કે આકાશનો જે સાત્વિક અંશ જે છે એમાંથી કઈ ઇન્દ્રિય ઉત્પન્ન થઈ? શ્રોત્રેન્દ્રિયમ. આકાશમાંથી શ્રોત્રેન્દ્રિય ઉત્પન્ન થઈ સાત્વિક અંશમાંથી. પછી એ જ રીતે વાયુનો જે સાત્વિક અંશ છે એમાંથી શું થયું? વાક ઇન્દ્રિયમ, સોરી ત્વક, ત્વક એટલે ત્વચા, એ આપણે અહીંયા અનુભવ થાય ને, ત્વચા, ત્વક ઇન્દ્રિયમ સંભૂતમ. પછી કે છે અગ્નેઃ સાત્વિકાંશાત વાક ઇન્દ્રિયમ સંભૂતમ, સોરી ચક્ષુ, આંખમાં છે અગ્નિ દેવતા છે. અને જલસ્ય સાત્વિકાંશાત રસનેન્દ્રિયમ સંભૂતમ પૃથિવ્યાઃ સાત્વિકાંશાત ઘ્રાણેન્દ્રિયમ સંભૂતમ. આ 5 જે તત્વો જે છે એ 5 તત્વોના 3 ગુણો હોય તો એમાં પહેલા સાત્વિક અંશમાંથી શું બન્યું? આ 5 તત્વોના 5 જ્ઞાનેન્દ્રિયો બની. આપણી 5 જ્ઞાનેન્દ્રિયો સત્વ અંશમાંથી બનેલી છે અને કયા? સૂક્ષ્મમાંથી. ને એટલા માટે આપણે 5 જ્ઞાનેન્દ્રિયોને આપણે એ સ્થૂળ નથી એટલે આપણે એને જોઈ નથી શકતા. હવે આ બધું શેમાંથી બન્યું? સાત્વિક અંશમાંથી. અને એના થોડાક ફાયદા પણ છે. અહીં શું કહે છે કે એક ઇન્દ્રિયનું જે કામ હોય
પાછી આ બધી ઇન્દ્રિયો જે છે, બધી ઇન્દ્રિયો પાછી મન સાથે પણ જોડાયેલી છે. એટલે આગળ આવશે હમણાં. ના છે, ચાલો એ જ જોઈએ. ચાલો જરાક ઝડપથી જોઈ લઈએ. એતેષામ પંચતત્વાનામ સમષ્ટિ સાત્વિકાંશાદ મનોબુદ્ધિ અહંકાર ચિત્ત અંતઃકરણાની સંભૂતાની. આ પાંચે પાંચ જે તત્વો છે એના સત્વાંશ બધા ભેગા થયા, સમષ્ટિ થયું. પેલું વ્યષ્ટિ, વ્યષ્ટિ એટલે એક એક તત્વમાંથી એક એક વસ્તુ ઉત્પન્ન થઈ. હવે એ પાંચે પાંચ તત્વો છે એના સાત્વિક અંશ ભેગા થઈ ગયા એકી સાથે, સમષ્ટિ બની ગઈ. એ સમષ્ટિ જે બની, સમષ્ટિ સાત્વિકાંશાત આપણા મન બુદ્ધિ ચિત્ત અને અહંકારની ઉત્પત્તિ થઈ. કેમ કે ત્યાં સમષ્ટિ છે, બધા ભેગા થયા. અહીંયા પણ મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર ભેગા થયા અને એને આપણે શું કહીએ? અંતઃકરણ. અંતઃકરણાની સંભૂતાની. તો આ પાંચ તત્વો એના સાત્વિક અંશ એના વ્યક્તિગત જોઈએ તો એક એક અંશમાંથી એક એક ઇન્દ્રિય ઉત્પન્ન થઈ. સમષ્ટિ જોઈએ એટલે બધા ભેગા થઈ ગયા સાત્વિક અંશ, એમાંથી આપણું અંતઃકરણ તૈયાર થયું. તો આ પ્રકારે આપણે સત્વ અંશ જોયો. હજી એવી જ રીતે રજો અંશ છે અને તામસ અંશ પણ રહેલો છે. એમાંથી શું શું ઉત્પન્ન થયું, કેવી રીતે થયું, એની ચર્ચા આપણે કાલે કરીશું. હરિઓમ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિઃ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિઃ ઓમ.